પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહુધા ડાકોર રોડ પર ટીઆરબી તથા પોલીસના વચેટિયા દ્વારા ખુલ્લેઆમ ઉઘરાણી કરતા હોવાનો આક્ષેપ સોશિયલ મીડિયામાં વિડીયો થયો વાયરલ। મળતી માહિતી અનુસાર મહુધા ડાકોર રોડ ઉપર એક કાળા કાચવાળી સ્વિફ્ટ ગાડી, જે ગાડીમાં આગળની સાઈડ નંબર પ્લેટ પણ નથી, તે ગાડી લઈને દરરોજ ઊભા છે અને દરરોજ ઉઘરાણી કરે છે। પોતાની પર્સનલ કાળા કાચવાળી આગળ નંબર પ્લેટ વગરની ગાડી લઈને ઉઘરાણું કરનાર કોની છે આ ગાડી? શું આમને કોઈ કાયદો લાગુ નથી પડતો? ખેડા જિલ્લા બહારની કોઈ પણ અમદાવાદથી ડાકોર આવતા તેમજ પંચમહાલ બાજુથી મીનાવાડા, અમદાવાદ આવતા સાધનો કે પછી ખેડા જિલ્લા બહારની તથા ગુજરાત બહારની જ ગાડીઓ જ ઊભી રાખવામાં આવે છે તેવી વાહન ચાલકો તથા આજુબાજુના લોકોની લોકચર્ચા છે। ઉઘરાણી કરનાર છે કોણ? શું ટીઆરબી જવાન ગાડી રોકી શકે ખરા? ટીઆરબી જવાનને કોઈ સત્તા છે ખરી કે તે પાવતી ફાડી શકે? શું મહુધા ડાકોર રોડ પર ચાલી રહેલા ઉઘરાણાની ખબર મહુધા પોલીસને નહીં હોય કે પછી મહુધા પોલીસ સુધી આ ઉઘરાણું જઈ રહ્યું છે? શું આ ઉઘરાણું કાયદેસર છે કે ગેરકાયદેસર? જો આ ઉઘરાણું ગેરકાયદેસર ચાલી રહ્યું છે તો મહુધા પોલીસ તથા ખેડા જિલ્લા એસપીના ઉપર કાયદેસરની કાર્યવાહી કરશે ખરા?